વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવા મુદ્દે ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. રાજકીય રીતે નિવેદન આપવામાં આવ્યા છે. અંગ્રેજોની નીતિથી કોંગ્રેસ ચાલી રહી પ્લેકાર્ડ બતાવીને ગુજરાત સમક્ષ શો કરવો એ ખોટું છે. કોંગ્રેસના સભ્યો રાજનીતિ પ્રેરિત આક્ષેપ કરી રહ્યા હોવાની વાત કરી. કેવળ રાજકીય કોઈ પણ કૌભાંડો થતા નથી. રાજ્યમાં આજ સુધીમાં કોઈ પણ જગ્યાએ કરપ્શનનો અથવા તો ભ્રષ્ટાચારનો આરોપ કેવળ શબ્દોથી લગાવો એ જ એમની મંશા રહી છે. રાજ્ય સરકાર અને રાજ્ય સરકાર સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવી રીતે અમારા 12માંથી 20 થાય અને 20માંથી 80 થાય અને સત્તા પ્રાપ્તિ કેવળ ને કેવળ વિભાજનકારી નીતિ, મતોની સંખ્યા કેવી રીતે વધી શકે, એકમાત્ર રાજ્યનું જે થવું હોય તે થાય, પ્રજાને ઝઘડવું હોય તો ઝઘડે, અંદર અંદર ભાગલા પડાવો, ઓરિજિનલ જે અંગ્રેજોની નીતિ હતી એના ઉપર અત્યારે કોંગ્રેસ ચાલી રહી. સકારાત્મક તમામ મુદ્દાઓનો સરકાર જવાબ આપવા તૈયાર છે અને પ્રશ્ન કેવળ અહીંયા વિધાનસભામાં પૂછો અને એનો જવાબ મળે, ચર્ચા થાય, સ્વાભાવિક છે. અને જે પ્રશ્નો આજે છે એ આવતીકાલે એમના મનની અંદર રહેલા પ્રશ્નો એ જ્યારે પણ જવાબ માંગે ત્યારે રાજ્ય સરકાર બિલકુલ આપે છે.